15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચમાં ભવ્ય રેલી યોજાઈ. વોર્ડ નંબર 2 માં પાણીની બોટલોનું વિતરણ કરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી. ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 2ના કાઉન્સિલરો દ્વારા મદીના હોટલ પાસેથી પસાર થતી રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈઓ બહેનો માટે પાણીની બોટલોનું વિતરણ કરી સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. આ અંગે કાઉન્સિલર શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે આ નાની સેવા માત્ર પાણીનું વિતરણ નથી, પરંતુ ભાઈચારા, માનવતા અને સેવા ભાવનાનું પ્રતીક છે. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનું સન્માન કરવું આપણી સૌની જવાબદારી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જનસેવાનો આ સંકલ્પ સતત ચાલુ રહેશે અને સમાજના તમામ વર્ગોની સાથે રહી સેવા કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે વોર્ડ નંબર 2ના કાઉન્સિલર શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા તેમજ વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ, મોહસિન પટેલ સહિતના આગેવાનોએ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જય આદિવાસી, જય જોહાર. દર વર્ષની જેમ આ વર્ષે પણ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીનું આયોજન ભરૂચ શહેરમાં બંબાખાના ઈદગાહથી નીકળી ભરૂચ રેલવે સ્ટેશન પર પૂર્ણ કરવામાં આવશે. આ રેલી સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. જેનું કારણ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પર્યાવરણ, ઇતિહાસ જળવાઈ રહે, જળ જમીન જંગલનું રક્ષણ કરવું, આદિવાસી સમાજના યુવા પેઢીઓ એકત્રિત થાય, વ્યસન મુક્ત થાય, સંગઠિત બને, શિક્ષિત બને, એના માટે આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં ભેગા થાય છે. એના માટે આદિવાસી સમાજનું એક સૂત્ર છે, એક તીર એક કમાન. આદિવાસી એક કમાન. જય આદિવાસી, જય જોહાર.